જય માતાજી, જય મંગળ, જય દ્વારકાધીશ. શુભ સવાર બધાને. આજે છે રવિવાર. આજે સવારમાં વહેલા વહેલા ઉઠી ગયા છે અને આજે જવાનું છે ભુજ, કેમ કે નવો ટ્રેક્ટર લીધો છે અમે, એની ડિલિવરી છે આજે ભુજમાં, તો અમે જઈશું. આ ફોન તો અહીંયા જ હશે, મારા પપ્પા અને ભાઈ પણ હાલે છે ને, તો આ ફોન મમ્મીને જોઈશે અહીંયા, એટલે હું અહીંયા રાખી જઈશ. આગળની જે પણ શૂટિંગ કરીશ એ મારા ભાઈના ફોનમાં જેવું થશે એવું તમને બતાવીશ, કેમ કે મારા ભાઈના ફોનને રીલ્સ ને એમને બધું ઉતારવાનું હોય, એટલે આપે નહીં આપે કાંઈ નક્કી નહીં, થોડું ઘણું ઉતારી લઈશ. બાકી ફોન પણ જોવાનો છે મને આજે, તો ત્યાં હું ફોન પણ જોઈશ. તમે સારા એવા મસ્ત ગયા બ્લોગમાં કમેન્ટ કર્યા હતા, આટલા તો ક્યારે જોયા જ ન તમે, તો જોઈશ આજે ફોન હું કેવો છે, શું છે, પ્રાઇસ. બાકી મસ્ત જઈશું હતું ત્યાં અમે દોઈ આવીશું. હવે તૈયાર થઈશું અને પછી નીકળશું. બાકી ઘરનું કામ તો થોડું ઘણું કરે છે, કેમ કે જવાનું છે જલ્દી ત્યાં પ્રોગ્રામ છે ને, બાકી બધા કામ છે, મોબાઈલ જોવાનું છે, ટીવી જોવાની છે, એટલા માટે. તો ટ્રેક્ટર કયું છે એ પણ તમને આગળ બ્લોગમાં બતાવીશ. બાકી તમને જોઈને ખબર પડી ગઈ હશે કદાચ, તો જો એન્જોય કરો. ચાલો તો તમને પછી તૈયાર થઈને મળું, જો ટાઈમ કેવો રહે છે. બાકી ડાયરેક્ટ મારા ભાઈના ફોનમાં ત્યાં મળીએ. તો હમણાં આપણે બધા જઈ રહ્યા છીએ અમે ભુજ, ટ્રેક્ટર તમને ત્યાં બતાવીશું. ભુજ રસ્તો છે આ 23-20 કિલોમીટર છે, તો બસ હમણાં પહોંચી જઈશું. થઈ ગયા છે ન્યૂ હોલેન્ડના જો શોરૂમમાં, અને આ રે આજે 5 ન્યૂ હોલેન્ડની ડિલિવરી છે, પછી તમને બતાવીશ. અને જમવાનું આપ્યું છે, પાછળ છે બધા ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડના, તમને બતાવીશ. જે 5 છે એ 12 છે, આજે બધાને ભેગા આપશે, જે 5 છે તો તમને બતાવીશ કેવું છે નાસ્તો કરી. મસ્ત બધાની થઈ ગઈ, બધા 5 ટ્રેક્ટર રેલી કાઢી હતી, બધું થઈ ગયું, મારા બહાર નીકળી ગયા છે. બાકી જો આ છે બીજા મોડલ, ઊંચા મોડલ, નીચા મોડલ. ભુજથી લીધું છે, મિર્જાપર રોડ ઉપર, આસમાન એન્ટરપ્રાઇઝ ન્યૂ હોલેન્ડ. આ મતલબ આ છે જે મોડલ છે ને, એ જ છે આપણા ટ્રેક્ટરનો મોડલ. આ વાળી ઉપર મોડલ વાળા છે, જો 3600 વાળા. આપણને તો બહુ ઊંચું નહીં જોઈએ, નોર્મલ બરોબર મસ્ત. જો એકદમ 5 ટ્રેક્ટર કાઢ્યા આજે ન્યૂ હોલેન્ડના રવિવારે. અરે બહાર જો મારી છતડીએ પંચાયત લગાવી છે, મારા ભાઈને એવી પસંદ હતી એવી લગાવી. જો મારે છે ને આજે અમે ટીવી લઈ લીધી છે, મારે ફોન જોવાનો છે આજે. મારો ફોન ઘરે મૂકી આવી છું, આ આઈફોનમાંથી શૂટ થાય છે. આજે નવું ફોન જોવાનું છે.